પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનું અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ પર હું રમેશ અથારો સ્વાગત કરીએ છીએ અને આજની પ્રેમી સલામ પાઠવીએ છીએ. પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર, એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો અને આશીર્વાદિત કીધો. આપણે જીવન માટે જોઈતા સગળા સારાવાના પિતા બાપ પૂરા પાડે છે, તેને માટે પણ પિતા બાપનો આભાર તો ઉપકાર માનીએ, તેમને માનવી મને ગૌરવ આપીએ. આ સમય ઘડી આ તક આપણને મળી કે આપણે તેમના પવિત્ર વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. પિતા બાપને વિનંતી કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે અને શ્રોતાજનોને સાંભળવાને માટે સહાયતા મદદ કરે, સમજવાને સહાયતા મદદ કરે. ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણે બીજું વચનોમાં જઈશું. પવિત્ર 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 સૈન્યોના દેવી હો બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને દિવસને આશીર્વાદિત કીધો. અમારા જીવન માટે જોઈતા સગળા સારાવાને તમે પૂરા પાડો છો. આ તમામ બાબતો માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ. અત્યારે સમય આ ઘડી તક તમે અમને આપી છે કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. તો પિતા બાપ અમે વિનંતી કરીએ કે આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો અને સમજવાને માટે પણ સહાયતા મદદ કરો અને સમજનો આત્મા આપો બાપ. અમારી આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 11મું પુસ્તક પ્રથમ રાજાઓ અને તેનો 22મો અધ્યાય. અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ વગાડના 3 વર્ષ વીતી ગયા. ત્રીજે વર્ષે એમ થયું કે યહૂદીયાનો રાજા યહોશાફાટ ઇઝરાયલના રાજાની પાસે આવ્યો. ઇઝરાયલના રાજાએ પોતાના ચાકરોને કહ્યું, શું તમે જાણો છો કે રામોત ગિલિયાદ આપણું છે ને આપણે છાનામાના બેસી રહ્યા છીએ ને અરામના રાજાના હાથમાંથી તે લઈ લેતા નથી? ઇઝરાયલના રાજાએ યહોશાફાટને પૂછ્યું, શું તમે યુદ્ધ કરવા માટે મારી સાથે રામોત ગિલિયાદ આવશો? યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, જેવા તમે છો તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે. યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ. ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે 400 જણને ભેગા કરીને તેમને પૂછ્યું, હું યુદ્ધ કરવા માટે રામોત ગિલિયાદ પર ચઢાઈ કરું કે પાછો રહું? તેઓએ તેને કહ્યું, ચઢાઈ કરો, કેમ કે યહોવા રામોત ગિલિયાદને રાજાના હાથમાં સોંપશે. પણ યહોશાફાટે પૂછ્યું, શું આ સિવાય યહોવાનો કોઈ પ્રબોધક અહીં નથી કે આપણે તેને પૂછી જોઈએ? ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, હજી એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો ઇમલાનો દીકરો મીખાયા છે, પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહે છે. યહોશાફાટે કહ્યું, રાજાએ એમ ન બોલવું જોઈએ. પછી ઇઝરાયલના રાજાએ એક ખજૂરિયાને બોલાવીને કહ્યું, ઇમલાના દીકરા મીખાયાને ઝટપટ તેડી લાવો. હવે ઇઝરાયલનો રાજા તથા યહૂદિયાનો રાજા યહોશાફાટ સમૃદ્ધના દરવાજાના મોખરે ખુલ્લા મેદાનમાં રાજ્ય પોશાક પહેરીને પોતપોતાના રાજ્યાસન પર બેઠેલા હતા અને સર્વ પ્રબોધકો તેમની આગળ પ્રબોધ કરતા હતા. અને કનાનાના દીકરા સિદકિયાએ
પોતાને માટે લોઢાના શીંગ બનાવીને કહ્યું, યહોવા આમ કહે છે, અરામીયોનો નાશ થતાં સુધી તું આ વડે તેમને હડસેલી કાઢશે. અને સર્વ પ્રબોધકએ એવો જ પ્રબોધ કર્યો. રામોથ ગિલિયાદ પર ચડાઈ કરીને ફતેહ મેળવો, કેમ કે યહોવા રામોથ ગિલિયાદને રાજાના હાથમાં સોંપશે. જે સંદેશવાહક મીખાયાને તેડવા ગયો હતો, તેણે મીખાયાને કહ્યું, હવે પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાના માટે સારું ભવિષ્ય કહે છે. તો કૃપા કરીને તમારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય ને તમે પણ હિત વચન ઉચ્ચરજો. મીખાયાએ કહ્યું, જીવતા યહોવાના શમ કે યહોવા મને જે કહે છે તે જ હું બોલીશ. તે રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂછ્યું, મીખાયા, અમે યુદ્ધ કરવા માટે રામોથ ગિલિયાદ પર ચડાઈ કરીએ કે પાછા રહીએ? મીખાયાએ રાજાને ઉત્તર આપ્યો, ચડાઈ કરીને ફતેહ મેળવો, અને યહોવા રામોથ ગિલિયાદને રાજાના હાથમાં સોંપશે. રાજાએ તેને કહ્યું, હું કેટલી વાર તને સોગંદ દઉં કે તારે મને યહોવાને નામે સત્ય વગર બીજું કંઈ કહેવું નહીં? મીખાયાએ કહ્યું, મેં સર્વ ઇઝરાયેલને પાળક વગરના ઘેટાની માફક પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. અને યહોવાએ કહ્યું, એમનો કોઈ ધણી નથી. તેઓ પ્રત્યેક પોતપોતાના ઘેર શાંતિએ પાછા જાય. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું, શું મેં તમને નહોતું કહ્યું કે એ મારા વિશે સારું નહીં પણ માઠું ભવિષ્ય કહે છે? અને મીખાયાએ કહ્યું, એ માટે તમે યહોવાની વાત સાંભળો. મેં યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું. અને યહોવાએ કહ્યું, કોણ આહાબને ફોસલાવે કે તે રામોથ ગિલિયાદ પર ચડાઈ કરે ને ત્યાં માર્યો જાય? ત્યારે એકે આમ કહ્યું અને બીજાએ તેમ કહ્યું. પછી એક આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, હું તેને ફોસલાવીશ. યહોવાએ એને પૂછ્યું, શાથી? એણે કહ્યું, હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં બેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ. અને તેણે કહ્યું, તું તેને ફોસલાવી શકશે ને વળી ફતેહ પણ પામશે. ચાલ્યો જા ને એમ કર. માટે હવે યહોવાએ આ તમારા સર્વ પ્રબોધકોના મુખમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે, અને યહોવા તમારું અહિત ઉચ્ચર્યા છે. ત્યારે કનાનાના દીકરા સિદકિયાએ પાસે આવીને મીખાયાને ગાલ પર તમાચો મારીને કહ્યું, યહોવાનો આત્મા તારી સાથે બોલવા માટે મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો? મીખાયાએ કહ્યું, જો જે દિવસે તું સંતાવા માટે અંદરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તે તું જોશે. અને ઇઝરાયેલના રાજાએ કહ્યું, મીખાયાને પકડીને તેને નગરના શુબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ, અને કહો કે રાજા એમ કહે છે કે આને બંદીખાનામાં નાખો, ને હું શાંતિમાં પાછો આવું ત્યાં સુધી દુઃખની રોટલીથી તથા દુઃખના પાણીથી એનો નિર્વાહ કરજો. મીખાયાએ કહ્યું, જો તું કદી પણ શાંતિએ પાછો ફરવા પામે તો યહોવા મારી મારફતે બોલ્યા નથી એમ સમજવું. અને તેણે કહ્યું,
એ લોકો, તમે સર્વ સાંભળો. પછી ઇઝરાયેલના રાજાએ તથા યહૂદિયાના રાજા યહોશાફાટે રામોત ગિલ્યાદ પર ચઢાઈ કરી. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું, હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તમે તમારો પોશાક પહેરી રાખો. અને ઇઝરાયેલનો રાજા પોતાનો વેશ બદલીને યુદ્ધમાં ગયો. હવે અરામના રાજાએ પોતાના 32 રથાધિપતિઓને આજ્ઞા કરી હતી, માત્ર ઇઝરાયેલના રાજા સિવાય કોઈ પણ નાના કે મોટાની સાથે લડશો નહીં. અને રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે એમ થયું કે તેઓએ કહ્યું, નક્કી એ ઇઝરાયેલનો રાજા છે. એટલે તેઓ તેની સાથે યુદ્ધ કરવા માટે વળ્યા. એટલે યહોશાફાટે બૂમ પાડી. અને રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયેલનો રાજા નહીં. ત્યારે એમ થયું કે તેની પાછળ લાગવાથી તેઓ પાછા ફર્યા. અને એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયેલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. માટે રાજાએ પોતાના સારથીને કહ્યું, તારો રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મને કારી ઘા લાગ્યો છે. અને તે દિવસે દારૂણ યુદ્ધ મચ્યું. અને રાજાને ટેકો આપીને રથમાં અરામીયોની સામે ટટ્ટાર બેસાડી રાખવામાં આવ્યો હતો. ને સાંજે તે મરણ પામ્યો, અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું. અને આશરે સૂર્યાસ્ત વખતે આખા સૈન્યમાં એવો સાદ પડ્યો, દરેક માણસે પોતાના નગરમાં તથા દરેક માણસે પોતાના દેશમાં નાસી જવું. એમ રાજા મરણ પામ્યો, ને તેઓ તેને શમરૂનમાં લાવ્યા. અને તેઓએ રાજાને શમરૂનમાં દફનાવ્યો. તેઓએ શમરૂનના તળાવને તીરે, હવે ત્યાં તો વેશ્યાઓ સ્નાન કરતી, પેલો રથ ધોયો. અને યહોવા જે વચન બોલ્યા હતા તે પ્રમાણે કૂતરાએ તેનું લોહી ચાટ્યું. હવે આહાબના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું, તેણે જે હાથીદાંતનું ઘર બાંધ્યું તથા તેણે જે નગરો બાંધ્યા, તે સર્વ ઇઝરાયેલના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને આહાબ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, અને તેના દીકરા અહાજ્યાએ તેને સ્થાને રાજ કર્યું. અને આશાનો દીકરો યહોશાફાટ ઇઝરાયેલના રાજા આહાબને 4થે વર્ષે યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. યહોશાફાટ રાજ કરવા લાગ્યો ત્યારે તે 35 વર્ષની વયનો હતો. તેણે 25 વર્ષ યરૂશલેમમાં રાજ કર્યું. તેની માનું નામ અજુબા હતું. તે શિલ્હીની દીકરી હતી. તે પોતાના પિતા આશાના પૂરેપૂરા માર્ગે ચાલ્યો. તેમાંથી આડો કે અવળો ન જતા તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે જ કર્યું. તો પણ ઊંચ સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહીં. હજી લોકો ઊંચ સ્થાનોમાં યજ્ઞ કરતા ને ધૂપ બાળતા હતા. અને યહોશાફાટે ઇઝરાયેલના રાજા સાથે સલાહ કરી. હવે યહોશાફાટના બાકીના કૃત્યો તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે તથા તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, એ સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? જે પુમૈથુનીઓ તેના પિતા આશાના દિવસોમાં બાકી રહ્યા હતા, તેઓને તેણે દેશ નિકાલ કર્યા. અને અદોમમાં કોઈ રાજા ન હતો, એક શુભો રાજ ચલાવતો હતો. યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા માટે તાર્શીશી વહાણ બનાવ્યા.
પણ તે ત્યાં પહોંચ્યા નહીં, કેમ કે વહાણ એસ્યોન ગેબર પાસે ભાંગી ગયા. ત્યારે આહાબના દીકરા અહાજિયાએ યહોશાફાટને કહ્યું, મારા ચાકરોને તમારા ચાકરો સાથે વહાણ પર જવા દો. પણ યહોશાફાટે ના પાડી. પછી યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, અને તેના પિતૃ દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે તેને દફનાવવામાં આવ્યો, અને તેની જગ્યાએ તેના દીકરા યહોરામે રાજ કર્યું. યહૂદિયાના રાજા યહોશાફાટને 17મે વર્ષે આહાબનો દીકરો અહાજિયા શમરૂનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે 2 વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું. તેણે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને તે પોતાના પિતાના માર્ગે, પોતાની માને માર્ગે તથા નબાટનો દીકરો યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને માર્ગે ચાલ્યો. અને તેના પિતાએ જે કર્યું હતું તે સર્વ પ્રમાણે તેણે બાળની સેવા કરી ને તેની ભક્તિ કરી, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને કોપાયમાન કર્યા. પ્રભુ, આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ, અને આ વચનોને આશીર્વાદિત કરો પિતા. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ, કે તમે અત્યાર સુધી અમને સાચવ્યા, સંભાળ્યા, પુષ્કળ આશીષ અને કૃપા આપી પ્રભુ. શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો, એ સવરણ માટે પ્રભુ પિતા અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ બાપ. હા પ્રભુ પિતા, તમે જે અત્યારે સુંદર તક અમને આપી છે, તમારા વચનો અમારી માતૃભાષામાં તમે પૂરા પાડ્યા છે, અને જે વાંચવાનો સમય આપ્યો અને સહાયની મદદ કરી, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તબકાર માનીએ છીએ. આ વચનો દ્વારા પ્રભુ પિતા પોકાટમાં તમારી ગમ ભરે એવું તમે થવા દેજો. જે લોકો વચનો શ્રોતાજનો સાંભળે છે પ્રભુ, એ લોકોને પણ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. સમજવાને માટે પ્રભુ જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરજો. એ તો વચન પુષ્કળ તમારી પાસે માંગીએ છે બાપ, કારણ કે તમે દયાળુ કૃપાળુ પ્રભુ છો. તમે કોપ કરે ધીમે અને દયા કરવાની ઉતાવળા પ્રભુ છો પ્રભુ. ત્યારે તમે અમને એવા પ્રભુ મળ્યા છો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે બાપ. અમારા અમેરિકા દેશને પણ તમે આશીર્વાદિત કરજો. અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા વરસાવજો બાપ. જે જવાબદારી એમના માથે છે પ્રભુ, એ જવાબદારી અદા કરવાની માટે પ્રભુ તમે તેઓને જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો ઉપવાસ કરે છે પ્રભુ, એ સર્વને બાપ તમે શક્તિ, બળ અને સામર્થ્ય આપજો પ્રભુ. અને એમ લોકોને કંઈ પ્રભુ ઈચ્છા હોય તો તમે ઈચ્છા તમે પૂરી કરજો. એવી તમારી પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ મેં સર્વને તમારી પાસે લાવે છે, કે તમારો ઘાયલ નિરોગી તંદુરસ્ત હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે પ્રભુ, એ લોકોના ઘાને તમે રૂજવો પ્રભુ. એ તો બસ અમે તમે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. કેટલા બધા એવા રોગો છે પ્રભુ, કે કેટલા બધા લોકો એવા રોગથી પીડાય છે પ્રભુ. એવા લોકોને પણ અમે યાદ કરીએ છીએ પ્રભુ, કે તમે તેઓને સ્પર્શ કરો અને સંપૂર્ણ સાજાપણું આપો, અને એ લોકો સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે બાપ, અને તમારો આભાર માને એવું તમે થવા દેજો. જે લોકોને પ્રભુ પિતા ઘણી બધી વસ્તુઓની જરૂરત છે પ્રભુ, નોકરીને ઘરની પ્રભુ, તે સર્વ જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડજો. જે લોકોને પાત્ર નથી પ્રભુ, એવા દીકરા દીકરીઓ માટે માંગીએ છે બાપ, કે તમે તેઓને એવા યોગ્ય પાત્ર પૂરા પાડો પ્રભુ. જે લોકોને બાળકો નથી, ત્યારે તે લોકોને તમે બાળકો આપો. એ તો બસ અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. જે લોકો પ્રભુ તમારાથી ઘણે દૂર છે પ્રભુ, ત્યારે એવા લોકોને પણ અમે યાદ કરીએ છીએ, કે એ લોકો તમારી નજીક આવે, તમને ઓળખે પ્રભુ, અને તમને અબ્બા બાપ કહીને પોકારે, અને ઘૂંટણે પડે પ્રભુ, અને તમને વિનંતીને કાલાવાલા કરીએ. અને બાપ તમે તેઓના પાપ માફ કરો, અને તેઓ તમારા બાળકો બને એવું તમે થવા દેજો. તમારું આવું પ્રભુ બાપ ખૂબ જ નજીક છે પ્રભુ,
કારણ કે તમારા વચનો એક સત્ય છે ને તમારા વચનો જે પૂરા થઈ રહ્યા છે, જે કંઈ આ બધું થઈ રહ્યું છે પ્રભુ, એ તો તમારા આવવાની નિશાની છે પ્રભુ. ત્યારે બાપ અમે તમારી પાસે માગીએ છીએ કે જ્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ. અમારે કુપીનું તેલ ખૂટી ન જાય, પણ હંમેશા અમારી કુપીનું તેલ અમે ભરી રાખીએ. એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો, એ તો પછી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરી છે પ્રભુ. તમારા ઘેટાઓ બધું આજે વિખરાઈ ગયેલા છે, ત્યારે બાપ એ ઘેટાઓને તમે તમારા વાડામાં લાવો બાપ, એ તો પછી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. જે મિશન મંડળીઓમાં પ્રભુ પિતા આશીષ અને તમારી કૃપા ઉતારજો. ઘણી બધી મિશન મંડળીઓ આજે ભાંગી ગઈ છે, ત્યારે બાપ એ મિશન મંડળીઓને તમે ઊભી કરો અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો. ફરીને મળીએ ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે ને પાસે રહેજો. જે આ તમે અમને તમારા વચનો પ્રભુ શ્રોતાજનો સુધી પહોંચાડવાના માટે જે સાધનો આપ્યા છે, જે અમને તક આપી છે પ્રભુ, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર સત્કાર માનીએ છીએ. ત્યારે પ્રભુ પિતા અમે અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જે કંઈ માંગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન આમીન.